બેસ્ટ ટુ બેસ્ટ તમારા માટે આજે રેડી કર્યું છે. માર્કેટ પણ આજે બેસ્ટ ટુ બેસ્ટ ઓપનિંગ માટે રેડી છે. તો આ બેસ્ટ વર્ડ આજે આપણને બહુ સાંભળવા મળવાનું છે, કારણ કે આજે માર્કેટનો રંગ પણ તેજી એટલે કે હરિયાળીવાળો છે. તો ક્વિકલી હું અને અજય અમારી જે વોચલિસ્ટ, અમારી જે બંનેની જે ટીમ છે એને અમે ક્વિકલી અહીંયાથી રિપીટ કરી લઈએ. કોઈ મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે આવો કહેવાય ને સુનેરો દિવસ બહુ જલ્દી નહીં મળે. અજય જે બિલકુલ રિકેપમાં જોઈએ તો સમાચાર સ્ટોક જ લેન્સકાર્ડ સતત જો સ્ટોકમાં બ્લોક ડીલ ચાલુ જ છે ને આજે જો બે મ્યુચ્યુઅલ ફંડ કંપની કોટક અને કેનેરા રોબેકો ખરીદી છે. ઇન્ક્રીઝ લઈને ચાલશું. વેદાંતા જે ડીમર્સેલી 4 કંપનીઓનું ફાઇનલી લિસ્ટિંગ થશે 15 જૂન, આજે તો નહીં પણ 15 જૂન એટલે મંડેના દિવસે લિસ્ટિંગ છે, ખાસ ફોકસમાં રહેશે. હેપીએસ માઇન્ડ જે એજન્ટિંગ એઆઈ પ્લેટફોર્મ સાથે ખાસ કરીને જે કરાર કરે છે, નવું એઆઈ સોફ્ટવેર લોન્ચ કર્યું છે, પોઝિટિવ સમાચાર છે. ઇન્ક્રીઝ લઈને ચાલશું. હિન્દુસ્તાન કોપર મેટલ થીમ ધીમે ધીમે જો બાઉન્સબેક બતાવ્યું. ગઈકાલથી જો મેટલ થીમ ફેવરમાં જોવા મળી હતી અને જે પણ જો હિન્દુસ્તાન કોપર બી $6 પાર નીકળ્યું છે. મોમેન્ટમ સ્ટ્રોંગ. ઇન્ક્રીઝ લઈને ચાલશું. આઈસીઆઈસીઆઈ બેંક સતત 6 દિવસથી હાઈ લો ફોર્મેશન. એડીઆરમાં બી ઉછાળો છે, તો એ જ ઉછાળો બેન્કિંગમાં ખાસ જોવા મળી શકે. તો આઈસીઆઈસીઆઈ બેંક બી ઇન્ક્રીઝ રહેશે. મુથુટ ફાઇનાન્સ સોનાના પ્રાઇસમાં બી જો 3% જેવો ઉછાળો હતો. તો ગોલ્ડ એનબીએફસી કંપની ફોકસમાં છે. પીડીલાઇટ અહીંયા બી જો બ્રેન્ટ ક્રૂડમાં એક દિવસમાં 5%થી વધુ ઘટ્યા છે. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ક્રૂડ સ્ટોક ફોકસમાં. HSCL સારું ઓલમોસ્ટ જોઈશું 1.5 વર્ષનું બ્રેકઆઉટ હાયર પર જ ક્લોઝિંગ છે, તો મોમેન્ટમ સ્ટ્રોંગ આપે છે. તો તેજી અહીંયા બી જળવાઈ રહેશે. અને લાસ્ટ બંને ફાર્મા સ્ટોક ગ્લેન્ડ ફાર્મા ઓલમોસ્ટ 3 વર્ષથી વધારેનું બ્રેકઆઉટ આપીને રિટેસ્ટ એટલે સારા બેઝ લઈને આગળ વધી રહ્યો છે. મોમેન્ટમ સ્ટ્રોંગ છે. અને ટોરેન્ટ ફાર્મા બી ઓલમોસ્ટ જોઈશું કપિટ એન્ડલનું બ્રેકઆઉટ. જો આજે બી ફાઇનલ અપસાઇડ મોમેન્ટમ જો ફોલોઅપ તેજી જોવા મળે છે, તો સારા બ્રેકઆઉટ આપીને સ્ટોક આગળ વધશે. તો ટોરેન્ટ ફાર્મા આ બી સ્ટોક છે, ઇન્ક્રીઝ લઈને ચાલશે. તો આજે 10 સ્ટોક છે માર્કેટ સાથે આપણે ઇન્ક્રીઝ જ ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ હું રેપઅપ કરી લઉં. તો મારા પણ 10 સ્ટોક છે. એમાં પહેલા 2 સ્ટોક્સ આપણે વાત કરી ટેકનિકલ આધારિત. ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા 2-3 દિવસથી તમે જો બહુ જબરદસ્ત મજબૂતી જોવા મળી છે. વોલ્યુમ બહુ એટ્રેક્ટિવ છે. પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક્સ આપણે વાત કરી મહિન્દ્રા. તમે જો ગઈકાલે 1 કલાક ચાર્ટ ઉપર 6 કલાક તમે જોશો ને આપણને પોઝિટિવ કેન્ડલમાં ક્લોઝિંગ છે, હાઈ ઉપર ક્લોઝિંગ છે. ઇટ મીન્સ કે અહીંયા પણ મોમેન્ટમ પોસિબલ છે કે પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હિન્દુસ્તાન ઝિંક. ગઈકાલે તમે જો તો આપણને જે કોમિક્સ પર 6% ચાંદીમાં ઉછાળો જોવા મળે છે. એટલે કે આજે એમસીએક્સમાં પણ બલ્લેબાજી જોવા મળે છે તેજીની. તો આપણે ગ્રીન લઈને ચાલીશું હિન્દુસ્તાન ઝિંક. પીસીબી કેમિકલ્સ તમે જો તો અહીંયા પણ કંપનીએ જે કે 20,000 MTPAની લાઇન અહીંયાથી કમિશન કરી દીધું છે. એટલે અહીંયા પણ મોમેન્ટમ પોસિબલ છે કે પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. TCS કે એન્થ્રોપિક સાથે કરાર પણ કર્યા છે અને આજે એમની રોકાણકારો સાથે મહત્વની બેઠક પણ છે. મોમેન્ટમ પોસિબલ છે કે પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ RBL બેંક CFO તરીકે HDFC બેંકના ખાસ કરીને જે ભાવિન લખપતવાલા છે એમની નિમણૂક થઈ શકે છે સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી છે પ્રમાણે. એટલા માટે આ પણ સ્ટોક છે RBL બેંક. ટેકનિકલી પણ સ્ટોક ફોર્મેશન બહુ પોઝિટિવ છે. તો ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે હીરો મોટોકોર્પ. JP મોર્ગન દ્વારા તમે જો બાયના રેટિંગ અને ટાર્ગેટ પણ તમે જો પોઝિટિવ સાઇડ જોવા મળે છે. એટલે અહીંયા પણ તમે જો કંપનીને ખાસ કરીને કહેવાય આવનારા દિવસોમાં ગ્રોથને લઈને તેઓ પોઝિટિવ છે. તો અહીંયા પણ ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે સેજિલિટી. અમેરિકાની જે કેર સીટ જે છે ખાસ કરીને ઇન્સ્યોરન્સ અને જે હેલ્થકેર માટેની જે કંપની છે એના જે રિપોર્ટ રિવ્યૂ જે કરે છે એના માટે જે કંપનીને એક્વિઝિશન કરી છે, એટલે કે અધિગ્રહણ કરી લીધું છે. એટલે અહીંયા કંપનીને કહેવાય ને કે ઓવરઓલ ફંડામેન્ટલ મજબૂત થતા જોવા મળશે. ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ 2 આપણે વાત કરી પોલી મેડિક્યોર અને આપણે વાત કરી અલાઇડ બ્લેન્ડર્સ. આ બંને સ્ટોક છે જે ટેકનિકલી બહુ સરસ સેટઅપ પોઝિટિવ છે. તો બંનેમાં પણ આપણને મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. તો દર્શક મિત્રો મારા પણ 10 સ્ટોક છે કે જે આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. સો બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટમાં અજય તરફથી 10 સ્ટોક ગ્રીન છે અને મારા તરફથી પણ 10 સ્ટોક્સ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. તો દર્શક મિત્રો આજે આપણે જે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટની જે વાત કરી છે એમાં આજે આપણને મોમેન્ટમ જરૂરથી એક પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. તો સ્વાભાવિક છે કે અહીંયા તમારું ધ્યાન જરૂરથી હોવું જોઈએ.